સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાત અને પાડોશી રાજ્ય રાજસ્થાનમાં ચાંદીપુરા વાયરસનો કહેર દિન પ્રતિદિન વધુ ઘાતક બની રહ્યો છે। હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વધુ એક નિર્દોષ બાળકનું કરુણ મોત નીપજ્યું। ગત 26 તારીખથી અત્યાર સુધીમાં અહીં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા કુલ 12 દર્દીઓ દાખલ થયા હતા, જેમાંથી અત્યાર સુધીમાં 5 બાળકો આ જીવલેણ વાયરસનો ભોગ બની ચૂક્યા છે। एक बाळक संपूर्णपणे स्वस्थ थता तेने होस्पिટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે। હાલમાં અન્ય એક બાળકની પરિસ્થિતિ અત્યંત ગંભીર હોવાનું સામે આવ્યું છે। વાયરસ સામે ઝઝૂમી રહેલા આ બાળકને સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું છે અને નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા તેનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। હોસ્પિટલના બાળરોગ નિષ્ણાતોએ વાલીઓને ખાસ અપીલ કરી છે કે જો બાળકને અચાનક તાવ આવે કે ઉલટી જેવા લક્ષણો દેખાય तो विलंब कर्या विना तरत ज नजीकनी होस्पिटल में तबीबी सलाह लेवी, साथे ज घर में अने आसपास स्वच्छता राखवा तेमज रात्रे सूती वखते मच्छरदानीनो उपयोग अचूक करवा जणाववामां आव्युं छे। लक्षणोनी अंदर बाळकने एकदम वधारे ताव आवतो होय छे, वॉमिटिंग कन्टिन्युअसली चालू थी जाए छे, ए साथे खेंच आवे छे अने एकदम रेपिडली प्रोग्रेसिव डिसीज छे एटले बाळकने लगभग 6 થી 12 કલાकनी अंदर बी कोमामां सरी जवानी शक्यता होय छे। एटले आ जे रोग छे एनी केस फेटालिटी एटले के मोर्टालिटी आपणे कहीए के मृत्यु थवानुं जे चांस होय छे ए पण घणो वधारे छे। लगभग 50 થી 70% चांस आ रोग एवो छे के जेनी अंदर मृत्यु અત્યાર સુધીમાં 26 તારીખે લઈને અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલ હિંમતનગર ખાતે ચાંદીપુરા વાયરસ સસ્પેક્ટેડની અંદર 7 દર્દીઓ નોંધાયા હતા। એમાં અત્યારે હાલ એક સારવાર હેઠળ બાળકી છે, બાકીના 6 દર્દીઓ એવી રીતના છે કે એક પોઝિટિવ આવ્યું હતું જેનું મૃત્યુ થયું છે અને એક પેશન્ટ અહીંયાથી ડૉક્ટરની સલાહ વિરુદ્ધ ઘરે ગયું હતું, એનું અમને THO દ્વારા જાણવા મળ્યું કે એનું પણ ઘરે મૃત્યુ થયું છે। એટલે કુલ મૃત્યુઆંક 5 થયો છે અને એક બાળક અહીંયાથી સારું થઈને ઘરે ગયું છે અને એક બાળક સારવાર હેઠળ છે અને જે રિપોર્ટ છે એ જે પોઝિટિવ વાળો એક્સપાયર થઈ ગયો એનો એક જ પોઝિટિવ હતો, બાકી બધા દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવેલા।